જીપીએસસી સામે ભાજપ નેતાના લેટર બોમ્બથી હડકંપ મચ્યો છે। ભાજપ નેતા હરિભાઈ ચૌધરીના જીપીએસસી પર ગંભીર આરોપો। સામાજિક અને જાતિ આધારિત કારસો જીપીએસસીમાં ઘડાતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તેમણે આરોપો લગાવ્યા। મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક્સ આપવામાં આવતા હોવાનો આરોપ હરિભાઈએ લગાવ્યો છે। જીપીએસસીની મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને ઓછા માર્ક્સ અપાતા હોવાની પણ તેમણે વાત કરી। જીપીએસસીમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના એક પણ સભ્ય ન હોવાની પણ હરિભાઈ ચૌધરીએ આરોપ લગાવ્યો। મૌખિક પરીક્ષાની પેનલમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના સભ્ય નથી। સામાન્ય સમુદાયના લોકોને લેખિતમાં ઓછા, મૌખિકમાં વધુ માર્ક્સ જોવા મળે છે તેવો પણ હરિભાઈ ચૌધરીએ આરોપ લગાવ્યો છે। તો જીપીએસસી સામે ભાજપના નેતાના લેટર બોમ્બથી હડકંપ મચી ગયો છે। હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, જેમાં જીપીએસસીને લઈ કેટલાક આરોપો હરિભાઈ ચૌધરી લગાવ્યા છે। કેટલાક ચોક્કસ સમુદાયના લોકોને તેમાં ઓછા માર્ક્સ આપવામાં આવતું હોવાનું તેમણે લખ્યું છે। ઉપરાંત જીપીએસસીની મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકો જીપીએસસીમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના એક પણ સભ્ય ન હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। મૌખિક પરીક્ષાની પેનલમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના એક પણ સભ્ય નથી તેવી પણ હરિભાઈ ચૌધરીએ વાત કરી છે। સામાન્ય સમુદાયના લોકોને લેખિતમાં ઓછા અને મૌખિકમાં વધુ માર્ક્સ જોવા મળે છે તેવી પણ હરિભાઈ ચૌધરીએ જે લેટર લખ્યો છે તેમાં ઉલ્લેખ કર્યો છે। તો સામાજિક અને જાતિ આધારિત કારસો જીપીએસસીમાં ઘડાતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આ તમામ આરોપો લગાવવામાં આવ્યા છે। ભાજપના જ નેતા હરિભાઈ ચૌધરી જીપીએસસી પર ગંભીર આરોપો લગાવ્યા છે। મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક્સ અપાયા હોવાનો પણ હરિભાઈ ચૌધરીનો આરોપ છે। તો જીપીએસસી સામે ભાજપના નેતાના લેટર બોમ્બથી હડકંપ મચ્યો છે। ભાજપના જ નેતા હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડી। તેમણે કેટલાક આરોપો જીપીએસસી પર લગાવ્યા છે। હરિભાઈ ચૌધરીએ કહ્યું કે મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયના લોકોને વધુ માર્ક્સ આપવામાં આવે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે જીપીએસસી વિભાગ ઉપર ભાજપના જ નેતાને મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડી, કેવા કેવા આરોપો લગાવ્યા છે, શું વિગતો? जो थोड़ा समय पहला यूपीएससी નું પરિણામ આવ્યું ત્યારથી જ કેટલાક લોકો દ્વારા જીપીએસસી ની જે કામગીરી છે અથવા તો જીપીએસસી જે પરીક્ષા લે છે અને માર્કિંગ આપે છે તેના ઉપર સવાલો ઊભા કરવામાં આવ્યા હતા। જો કે હવે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ગુજરાતના આંજણા સમાજના આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર લખી અને જીપીએસસી ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। તેમણે પત્રની અંદર સ્પષ્ટ એવું લખ્યું છે કે જીપીએસસી દ્વારા જે માર્ક આપવામાં આવે છે તેમાં પણ ખાસ મૌખિક પરીક્ષા એટલે કે ઇન્ટરવ્યુના જે માર્ક આપવામાં આવે છે તેની અંદર સામાજિક રીતે હિરેન, આપને અટકાવવા માંગીશ, આપણી સાથે હરિભાઈ ચૌધરી જોડાઈ ગયા છે। હરિભાઈ, જે રીતે આપને પત્ર લખવાની ફરજ પડી, કેવા પ્રકારની સમસ્યા હતી, શું શું ઉલ્લેખ આ પત્રમાં આપે કર્યો છે? મેં બેન એવો ઉલ્લેખ કરેલો છે કે જીપીએસસી ની જે પરીક્ષા લેવામાં આવે છે એની અંદર ઊંચા માર્ક જે પરીક્ષાના પેપરોની અંદર જેને ઊંચા માર્ક આવે 400 ઉપર માર્ક હોય એ લોકોને 25 થી નીચે માર્ક આપીને નપાસ કરવાની અંદર આવે છે, બરોબર છે। અને કેટલાક લોકોને 300 થી નીચા હોય એમને 70 માર્ક આપી, મતલબ કે ઇન્ટરવ્યુની અંદર ઇરાદાપૂર્વક એસટી એસસી ઓબીસી ના લોકોને ઓછા માર્ક આપીને એમને નપાસ કરવામાં આવે છે અને એમને પાછળ પાડવામાં તો ઉપરમાંથી ના જઈ શકે। મેં આખી ડિટેલ સાથે લેટરમાં તો મેં ડિટેલ નથી, પણ અત્યારે મને કલ્પેશનો ફોન આવ્યો તો મેં ઇન્ટરવ્યુમાં હું બહારગામ છું એટલે બીજા અમારા રાઠોડભાઈ છે એમને ત્યાં ઇન્ટરવ્યુમાં રૂબરૂ મોકલેલા છે ત્યાં આગળ। ચોક્કસ હરિભાઈ, જે રીતે આપે કહ્યું સામાજિક અને જાતિ આધારિત કારસો જીપીએસસીમાં ઘડાય છે, એટલે આપે કયા આધારે આ આક્ષેપો લગાવ્યા છે? અત્યારે આ જે રિઝલ્ટ આપ્યું છે ને તો ઓનલાઈન રિઝલ્ટ જ છે। એમ કે જે તમે સમજો કે પરીક્ષાની અંદર જે વિદ્યાર્થી ભાઈ બહેનો 400 માર્ક લાવ્યા હોય અને એને તમે પેલામાં 25 માર્ક આપો ઇન્ટરવ્યુની અંદર, એટલે આખું રેશિયો નીચો જતો રહે, પેલો નાપાસ થાય અથવા તો રહી જાય। હું મારા એક ચૌધરીના દીકરાને એમને જીપીએસસી ની અંદર એને પરીક્ષામાં ઊંચા માર્ક હોવા છતાં 392-95 હોવા છતાં એમને 20 માર્ક આપી નપાસ કરે અને યુપીએસસી માં પાસ થઈને આવ્યો। ચૌધરીનો છોકરો રાધનપુરા છેલ્લા ગામનો છોકરો। જી જી હરિભાઈ, આપણી સાથે અમારા સંવાદદાતા પણ છે હિરેન। હરિભાઈ ચૌધરી આપણી સાથે જોડાયેલા છે, આપ પ્રશ્ન પૂછી શકો છો। હા, આપો।
હરિભાઈ, આપે જે આ પત્ર લખ્યો છે કેટલાક ઉદાહરણો પણ ચકાસા હશે, કારણ કે આપની જે રીતની ભૂમિકા ભૂતકાળની રહી છે તો આપ ચકાસણી સિવાય આ પત્ર ના લખી શકો. કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ આ રીતના આવ્યા છે? મારી પાસે લેખિત અને તમે પેપરમાં બી સંદેશ મને બધા દિવ્ય ભાસ્કર બધા આવી ગયું બરોબર. જે ચૌધરીના છોકરાને અન્યાય થયો એના ઉપરથી આખો આ બધો અભ્યાસ કરવો પડે બરોબર છે. તમે સમજો કે અત્યાર સુધીમાં જીપીએસસી ની અંદર લગભગ 3400 પરીક્ષાઓ લેવાય દીકરા દીકરીને બરોબર. તો પહેલાના ટાઈમમાં ફક્ત એમાંથી 11 જણને 25 થી ઓછા માર્ક આપવામાં આવ્યા હતા. જ્યારે આ વખતની જીપીએસસી 727 ની પરીક્ષા લીધી એમાં 127 જણને 25 થી ઓછા માર્ક આપવામાં આવેલા છે. અને કેટલાક લોકોનો 300 થી ઓછા માર્ક હોવા છતાં 400 થી ઓછા માર્ક હોવા છતાં એમને 70 ઉપર માર્ક આપવામાં આવ્યા છે ઇન્ટરવ્યુમાં, અને 400 થી નીચે ઉપર હોય એમને અમારા એસટી એસસી ઓબીસી ને 25 ને 30 ને 40 ને 50 જ માર્ક આપવામાં આવેલા છે. હિરેનભાઈ, હરિભાઈ, કેટલો તફાવત આપને જાણવા મળ્યો છે જે આપે લખ્યું છે? હરિભાઈ, આપે જે લખ્યું છે કે ચોક્કસ સમુદાયને ફાયદો અને ચોક્કસ સમુદાયને નુકસાન માટેનો કારસો, તો આ બંને વચ્ચે કેટલા માર્કનો તફાવત આપને જાણવા મળ્યો છે? જો કેટલાકમાં તો 25 માર્ક આપ્યા છે ને એમના સમકક્ષ જેટલો પેપરમાં માર્ક આવ્યો એમને 70 માર્ક બી આપવામાં આવેલા છે. આટલો બધો ડિફરન્સ. 20 ડિફરન્સ તો કોમન છે. પેલા લોકો 50 થી ઓછા આપવામાં આવેલા છે અને ઘણા લોકો 70 થી ઉપર આપેલા છે. એટલે 20 માર્કનો તો કોમન ડિફરન્સ રાખેલો છે કેટલીક જગ્યાએ. તમને કોઠો મોકલી આપો. હરિભાઈ, આપે પત્રની અંદર એક ઉલ્લેખ પણ ના આપનો પત્ર મળી ગયો છે. હરિભાઈ, આપે પત્રની અંદર એક એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જે મૌખિક પરીક્ષાની પેનલ હોય છે. હા, એ મેળવી લઈશું આપની પાસેથી. આપે પત્રની અંદર એ પણ ઉલ્લેખ કર્યો છે કે મૌખિક પરીક્ષાની જે પેનલ હોય છે, મૌખિક પરીક્ષાની પેનલ હોય છે એમાં પણ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના એક પણ પેનલિસ્ટ નથી હોતા. આ ઉપરાંત આપે એ પણ કહ્યું છે કે જીપીએસસી બોર્ડની અંદર પણ કોઈ સભ્ય કે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એ વર્ગના નથી, એ સમુદાયના નથી. હા, નથી હોતા. હોય તો ચેરમેન પાવર હોય છે એટલે પેલાનું કશું ચાલતું હોતું નથી. હિરેનભાઈ, જેમ પંચાયતની અંદર ઝવેરી પંચ ભલે હતું પરંતુ ઓબીસી ના 3 નિમણૂક કરવામાં આવ્યા હતા. અને મારું એમ કહું કે યુપીએસસી ની અંદર 13.5 માર્કથી વધારે 13% વધારે મૌખિક માર્ક અપાતા નથી, મૌખિક ઇન્ટરવ્યુ લેવાતું નથી. તો આની અંદર જેટલા પરીક્ષાની અંદર માર્ક આવે એના પર્સન્ટેજ મુજબ એનાથી 50% નીચા હોય તો આ છોકરા નપાસ બી ના થાય, અન્યાય બી ના થાય. અને સુપ્રીમ કોર્ટનો કાયદો કે 13.5% થી વધારે તમે મૌખિક ઇન્ટરવ્યુ ના લઈ શકો યુપીએસસી ની અંદર. તો જીપીએસસી માં આવું કરવું જોઈએ, કારણ બંધારણીય જોગવાઈ છે બધી. તો આપ સ્પષ્ટપણે માનો છો કે આ ઈરાદાપૂર્વક થઈ રહ્યું છે કે કોઈ યોગાનુયોગ થયું છે? યોગાનુયોગ. હસમુખભાઈ પટેલ છે પરીક્ષામાં સફળ થયેલા છે, એમને આપણે અભિનંદન ભાઈ આપીએ છીએ બરોબર. પરંતુ આની અંદર જેમ દિવસ રાત હોય છે એમ રાતની વાત જોઈને દિવસની રાત એવું ક્યાંક થયું હોય અમને સ્પષ્ટ લાગે છે. કારણ કે ચૌધરીના દીકરાને તમે 400 માર્ક સુધી પહોંચેલો હોય અને તમે 20 માર્ક આપી નપાસ કરો જીપીએસસીમાં અને યુપીએસસીમાં પાસ થઈને ઢોકણીમાં પોનને ડૂબી પડવો જીપીએસસીના ચેરમેન બધોના. જી ચોક્કસથી હરિભાઈ, આભાર આપનો. હિરેન, આપનો પણ આભાર જોડાવા બદલ. તો આપણી સાથે ઠાકોર સમાજના અગ્રણી બીસી રાઠોડ પણ જોડાઈ ગયા છે. જી બીસી રાઠોડજી, જે રીતે આ હરિભાઈ ચૌધરીએ જે આરોપો લગાવ્યા છે, જે પત્ર લખ્યો છે, મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડી, આપ કેવી રીતે જુઓ છો આ સમગ્ર બાબતને? હા, હવે આ જે આખી જે પરીક્ષા છે અને એના પછી જે 2-3 પરીક્ષાના જે રિઝલ્ટ આવ્યા એમાં એક જ પ્રકારની પેટર્ન જીપીએસસીના ચેરમેન ચલાવી રહ્યા છે કે જે ઓબીસી, એસસી અને એસટીના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ઓછા માર્ક્સ આપીને ઓપન કેટેગરીમાં જતા અટકાવવા એક આ જે કારસ્તાન છે એ કારસ્તાન આખું ચાલી રહ્યું છે. હું તમને 1-2 ઉદાહરણોથી આખી વાત સમજાવું કે જે વિદ્યાર્થીઓના લેખિતમાં 400 થી વધુ માર્ક છે એવા ઓબીસીના 11 ઉમેદવારોને 25 થી 50 ની વચ્ચે માર્ક્સ આપ્યા છે. લેખિતમાં 400 થી વધુ છે તેવા વિદ્યાર્થીઓને, જ્યારે લેખિતમાં 400 થી ઓછા છે એવા જે ઈડબ્લ્યુએસ ના જે વિદ્યાર્થીઓ છે એવા 11 વિદ્યાર્થીઓને 71 થી 90 ની વચ્ચે માર્ક્સ આપ્યા છે. એટલે 20 માર્ક્સનો ડિફરન્સ તો અહીંયા જ તમે સીધો આ રીતના કરી નાખ્યો છે કે 400 થી ઉપર લાવનારને 50 થી નીચે, જ્યારે
400 થી નીચે લાવનાર જે ઈડબ્લ્યુએસ ના 11 જે ઉમેદવારો છે એ 11 ઉમેદવારોને એમણે 71 થી 90 ની વચ્ચે માર્ક્સ આપ્યા છે. બીજી બાબત એ છે કે આ પરીક્ષામાં એવા 4 વિદ્યાર્થીઓ છે કે જેમને જીપીએસસી માં નાપાસ કરવામાં આવ્યા પણ યુપીએસસી માં પાસ થયા. જે 11મા ક્રમાંકે મેરિટમાં જે વિદ્યાર્થી આવ્યો હતો એના 429.25 માર્ક્સ છે, પણ એને માત્ર 20 માર્ક્સ જ આપ્યા અને એ નાપાસ થયો. અને એ વિદ્યાર્થી યુપીએસસી ની પરીક્ષામાં 348 ના મેરિટ ક્રમાંકે એ પાસ થયો. તો આમાં સાચું કોણ, જીપીએસસી કે યુપીએસસી? એટલે આ જે બાબત છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. જી ચોક્કસથી. રાઠોડજી, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, જે રીતે હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ને જીપીએસસીમાં ક્યાંક જાતિ આધારિત કારસો ઘડાતો હોવાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે, ન માત્ર વિદ્યાર્થીઓ સાથે પરંતુ જે મૌખિક પરીક્ષા લેવાય છે તેમાં પણ ચોક્કસ સમુદાયના લોકોને જ ઓછા માર્ક્સ અપાવતા હોવાની પણ તેમણે વાત કરી છે. ગુજરાત જાહેર સેવા આયોગમાં ગયા અઠવાડિયે મેં સંપૂર્ણપણે વિસ્તૃત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને તમામ માધ્યમો સાથે વાતમાં મેં બહુ સ્પષ્ટપણે કીધું કે ગુજરાતની અંદર ગુજરાત જાહેર સેવા આયોગ જે પરીક્ષા લે એ ગુજરાતના યુવાનોના કારકિર્દી સાથે ચેડા થતા હોય, એટલે કે ભેદભાવ. કઈ રીતે ભેદભાવ? કે મૌખિક પરીક્ષાની અંદર જે ભારાંકની પદ્ધતિ છે એ ભારાંકની પદ્ધતિ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં પણ નથી. યુપીએસસી ની પરીક્ષાની અંદર ભારાંક જે મૌખિકનું છે એનો વેઇટેજ જે છે એની સામે જીપીએસસી માં 50% વેઇટેજ છે. એ સંપૂર્ણ અન્યાય કરતા સમગ્ર દેશની અંદર જુદા જુદા સિલેક્શન બોર્ડ છે એમાં પણ આટલું ભારાંક નથી હોતું. એટલે મેં માંગ કરી છે મુખ્યમંત્રી સમક્ષ ગયા અઠવાડિયે કે રાજ્યની અંદર ગુજરાત જાહેર સેવા આયોગ જે મૌખિકના નામે વેપલો કરે છે, અન્યાય કરે છે અને સીધો દેખાય એવો અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આવી અન્યાયકારી પદ્ધતિ, ગેરબંધારણીય પદ્ધતિ દૂર કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ હરિયાણાના સિલેક્શન બોર્ડના કેસ વખતે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો અને એમાં ઉલ્લેખ કર્યો છે સુપ્રીમ કોર્ટે પણ કે ભારાંકે બધાએ ભારાંકનું વેઇટેજના એ રેશનલ હોવું જોઈએ અને કોઈને અન્યાય કરતા ન હોઈ શકે. 10 થી 13.8% જે યુપીએસસીમાં છે એ આસપાસનું હોવું જોઈએ. રહી વાત માનનીય રાઠોડ સાહેબે, હમણાં હું આપની માધ્યમથી સાંભળતો હતો, રાઠોડ સાહેબ વર્ષોથી ગુજરાતના શૈક્ષણિક વ્યવસ્થા સાથે સંકળાયેલા છે અને એમને જે ઉદાહરણ સાથે આખી વાત સમજાવી દેખાય છે કે ગુજરાત જાહેર સેવા આયોગમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથના યુવાનોને જ અન્યાય થાય છે, યુવતીને અન્યાય થાય એટલું નથી. ગુજરાત જાહેર સેવા આયોગની મોટા ભાગની ભરતીની અંદર ગુજરાતના તમામ યુવાન યુવતીઓને અન્યાય થાય છે અને આખું મોડેલ એક ગોઠવણ વાળું હોય અને પોતાના મનગમતાને પસંદ કરવા માટેની વ્યવસ્થા હોય તે રીતની આખી વ્યવસ્થા અત્યારે દેખાય છે. જે રીતે મધ્યપ્રદેશની અંદર વ્યાપક કૌભાંડથી મધ્યપ્રદેશના યુવાન યુવતીના ભવિષ્ય સાથે ચેડા થતા, એ જ રીતે ગુજરાત જાહેર સેવા આયોગ અને ભરતી બોર્ડથી ગુજરાતના યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમાય છે. તમારી આગળ લાગવગ છે તો નોકરી મેળવો, તમારી આગળ પૈસા છે તો તમે નોકરી મેળવો. આ ગંભીર અને ચિંતાના વિષય મનીષભાઈ તાત્કાલિક નિર્ણય કરે. બિલકુલ મનીષભાઈ, આપણે અટકાવવા માંગીએ છીએ. આપણી સાથે યજ્ઞેશભાઈ પણ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, જીપીએસસી ની પરીક્ષાઓ જે લેવાય છે તેને લઈ અને એક બાદ એક જે આરોપો લાગી રહ્યા છે, મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો છે, શું કહેશો આપ આ આરોપોની વચ્ચે? કોઈ પણ વ્યક્તિને પોતાની જાતે પત્ર લખવાનો કે પોતાની જાતે કોઈ પણ જાતની તપાસ કરવાનો અધિકાર છે અને એમને કદાચ એવું લાગ્યું છે એટલે પત્ર લખતા હશે, પરંતુ ગુજરાત સરકારની જ્યાં સુધી પારદર્શક પદ્ધતિ છે અને જીપીએસસીમાં અત્યાર સુધીમાં ક્યારેય પણ કોઈ એવા બનાવો બન્યા નથી કે જેની અંદર જીપીએસસી ની અંદર કોઈને ખોટી રીતે માર્ક્સ મૂકવામાં આવ્યા અથવા તો કોઈ ખોટી રીતે પાસ કરવામાં આવ્યા. એવા બનાવો બન્યા નથી. એટલા જ માટે આજે ગુજરાત કેડરના ઓફિસરોની વાત જ્યારે થાય ત્યારે બીજા બધા રાજ્યોના કેડર કરતા ગુજરાત કેડરના ઓફિસરોની કિંમત યજ્ઞેશભાઈ, અમુક ચોક્કસ સમાજને ધ્યાનમાં રાખીને ક્યાંક કારસો ઘડાતો હોય તેવી વાત કરાઈ છે. તેમણે એવા પણ હરિભાઈ ચૌધરીએ જ પત્ર લખ્યો છે અને તેમણે એવો પણ આરોપ કર્યો છે કે મૌખિક પરીક્ષાની પેનલમાં પણ પછાત વર્ગના એક પણ જે હોય છે તે સભ્ય હોતા નથી. પ્લસ જે વિદ્યાર્થીઓના 400 માર્ક્સ આવ્યા છે પરીક્ષામાં, પરંતુ જ્યારે ઇન્ટરવ્યુની વારી આવે છે ત્યારે માત્ર 20 થી 50 માર્ક મૂકીને તેમને નાપાસ કરવામાં આવ્યા છે. જીપીએસસીમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને નપાસ કરવામાં આવ્યા છે તે યુપીએસસીમાં પાસ થઈ ગયા છે. ક્યારેક કયા સવાલો પૂછાતા હોય છે અને ક્યારેક કયા એના જવાબો અપાતા હોય છે, એના મૂલ્યાંકનના આધારે માર્ક મુકાતા હોય છે. ઘણી વખત એવું હોય છે કે 12મા ધોરણમાં ફર્સ્ટ ક્લાસ લાવેલો વ્યક્તિ હોય કે 100 માંથી 100 માર્ક લાવેલો વ્યક્તિ
આજે કોલેજની અંદર 80 પણ લાવતો હોય છે અને ઘણી વખતે 12માની અંદર 3 ટ્રાયલે પાસ થયેલો વ્યક્તિ પણ કોલેજની અંદર અથવા તો MSc માં કે BSc માં ફર્સ્ટ ક્લાસ આવતો હોય છે, યુનિવર્સિટી પણ ફર્સ્ટ આવતો એવા દાખલા બનેલા છે. એટલે આ એ વ્યક્તિગત વિષય પર આધાર રાખે છે, સાથે સાથે કયા પ્રશ્નો કયા સમય પૂછાય એની પર આધાર રાખે છે. એટલે ઘણી બધી વસ્તુ આમાં કામ કરતી હોય, પરંતુ જ્યાં સુધી ગુજરાત સરકારનો GPSC નો પ્રશ્ન ઉપસ્થિત ત્યાં સુધી GPSC માં ક્યારેક પણ આવી કોઈ જે ગેરરીતિ ચલાવવામાં આવતી નથી, ગેરરીતિ કરવામાં નથી આવતી. ચોક્કસથી યજ્ઞેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો.